ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ આવેલું છે। ત્યાં લકુલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે। ત્યાં દર વર્ષે મોટા પાયે શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે। અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે। ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે। ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે। અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે। તે ગામના યુવાનો દ્વારા શિવરાત્રીના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈદ્યનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા શિવરાત્રીનો મહોત્સવ ઉજવાય છે। અને અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ શિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ રહે છે। અને કાયાવરણને મિની કાશી તરીકે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે। શિવરાત્રીમાં શું શું કાર્યક્રમો છે? શિવરાત્રીમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે। સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને 4 પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે પૂજાનો પ્રોગ્રામ હોય છે। તે આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે। સુરત, અમદાવાદ ઘણી દૂર દૂરથી લોકો આવીને 4 પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે।